હેલો સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર નંબર 2ના અંતિમ ટૉપિક પર આવી ગયા છીએ અને એ ટૉપિક છે અસામાન્ય આણ્વીય દળ અને વોન હોફ અવયવ. ચેપ્ટર નંબર 2નો સૌથી અગત્યનો જો ટૉપિક હોય તો અસામાન્ય આણ્વીય દળ અને વોન હોફ અવયવ છે. પ્રથમ આપણે અસામાન્ય આણ્વીય દળ શું છે તે સમજીશું અને ત્યારબાદ વોન હોફ અવયવ શું છે તે સમજીશું. આ લેક્ચરને બરાબર ધ્યાનથી સમજજો, આ ખૂબ જ અગત્યનો લેક્ચર છે. અસામાન્ય આણ્વીય દળ, અસામાન્ય આણ્વીય દળ કોને કહેવાય? આપણે સંખ્યાત્મક ગુણધર્મ જોઈ ગયા. સંખ્યાત્મક ગુણધર્મ એટલે કે દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે, તેના સ્વભાવ પર નહીં. આ સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરી આપણે અજ્ઞાત પદાર્થનો આણ્વીય દળ શોધ્યા. આપણે કેટલાઓ દાખલા એવા જોયા છે કે જેમાં સંખ્યાત્મક ગુણધર્મની વેલ્યુ આપેલી હોય અને તેનો ઉપયોગ કરી આણ્વીય દળ શોધવામાં આવ્યો. લાસ્ટ લેક્ચરમાં આપણે આ જ કર્યું હતું. તો એનો મતલબ એ થઈ ગયો કે સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરી કોઈ અજ્ઞાત પદાર્થનો આણ્વીય દળ શોધી શકાય. હવે આપણે આણ્વીય દળ તો સૂત્રનો ઉપયોગ કરીને પણ શોધી શકીએ. સૂત્રનો ઉપયોગ એટલે કે સૈદ્ધાંતિક આણ્વીય દળ એ સાચો છે, એ સૈદ્ધાંતિક હોય છે, પરંતુ એ જ પદાર્થનું આણ્વીય દળ આપણે સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરીને પણ મેળવી શકીએ છીએ. અને એટલે જ તો સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ અજ્ઞાત પદાર્થના આણ્વીય દળ શોધવા માટે થાય છે. પરંતુ અહીં પ્રશ્ન શું ઉદ્ભવે છે? પ્રશ્ન એ ઉદ્ભવે છે કે બધા જ અજ્ઞાત પદાર્થો અથવા તો પદાર્થો દ્રાવણમાં સીધા ઓગળતા નથી. સીધાનો મતલબ શું થાય? ઘણા બધા એવા પદાર્થો છે કે જેને પાણીમાં નાખવામાં આવે તો એ વિયોજન પામે છે. મતલબ કે એ ઉમેરેલો એક અણુમાંથી ટુકડા થઈને 2, 3, 4 ગમે એટલા આયનો આપી શકે. જેમ કે NaClની વાત કરું તો NaClનો એક અણુ આપણે પાણીમાં નાખીશું, તેમાંથી એક Na+ અને એક Cl- બનશે. એ જ રીતે ઘણા બધા પદાર્થો એવા છે કે જેને પાણીમાં ઉમેરવામાં આવે, મતલબ કે દ્રાવકમાં ઉમેરવામાં આવે તો એમાં જુદા જુદા 1-2 અણુઓ ભેગા મળીને ક્યાં તો દ્વિઆણ્વીય અણુ ક્યાં તો ત્રિઆણ્વીય અણુ બનાવે, એટલે કે સુયોજન પામે છે. તો આ વિયોજન અને સુયોજનના કિસ્સામાં સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરીને જો આપણે આણ્વીય દળ શોધીએ તો એ આણ્વીય દળ કદાપી ગણતરી કરેલા એટલે કે સૈદ્ધાંતિક મૂલ્ય જેટલો થતો નથી. એના કરતાં વધુ અથવા એના કરતાં ઓછો જ આવે છે. આવા વધુ અથવા ઓછા મતલબ કે સૈદ્ધાંતિક મૂલ્યથી જુદા મળેલા આણ્વીય દળને જ કહેવામાં આવે અસામાન્ય આણ્વીય દળ. તો આપણે જે વાત સમજાવી છે એને આપણે અહીં લખીએ તો વધુ તમને ખ્યાલ આવશે. આવું માત્ર ને માત્ર ક્યારે થાય? જ્યારે સુયોજન અને વિયોજન કોનો? દ્રાવ્યનો. સુયોજન અને વિયોજનના કિસ્સામાં સંખ્યાત્મક ગુણધર્મોનો ઉપયોગ કરી મેળવેલ આણ્વીય દળ એટલે કે મોલર દળ, તે જ તમારું થઈ જાય મોલર દળ. મોલર દળ ગણતરી કરેલા એટલે શાના પરથી? સૂત્ર પરથી, સૂત્ર પરથી, એટલે કે એને સૈદ્ધાંતિક કહેશું. એટલે કે સૈદ્ધાંતિક આણ્વીય દળ કરતા જુદા મળે છે. તો એનો મતલબ એ થઈ ગયો કે જ્યારે સુયોજન અને વિયોજન થતું હોય તો તેવા કિસ્સામાં જ્યારે સંખ્યાત્મક ગુણધર્મો એટલે કે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુમાં વધારો, ઠાર બિંદુમાં ઘટાડો કે અભિસરણ દબાણનો ઉપયોગ કરી જ્યારે આપણે આણ્વીય દળ શોધીએ, બરાબર, એટલે કે પ્રાયોગિક રીતે મેળવેલું આણ્વીય દળ જે શોધવામાં આવે એ
ગણતરી પરથી મેળવેલા એટલે કે સૂત્ર પરથી એટલે કે સૈદ્ધાંતિક આણ્વીય દળ કરતાં જુદું જ હોય છે. આ પ્રાયોગિક અથવા તો અવલોકિત, એને અવલોકિત આ બધા શબ્દ છે એને સમજવા પડશે. અવલોકિત આણ્વીય દળ ગણતરી કરેલ એટલે કયું? સૈદ્ધાંતિક. ગણતરી કરેલા એટલે કે સૈદ્ધાંતિક આણ્વીય દળથી ક્યાં તો વધુ અથવા ઓછું મૂલ્ય ધરાવે, વધુ અથવા ઓછું મૂલ્ય ધરાવે છે અથવા ઓછા હોય છે. આવા આણ્વીય દળને શું કહેવામાં આવે? અસામાન્ય આણ્વીય દળ. આવા આણ્વીય દળને એવું લખીશું, શોર્ટમાં બતાવીશું, હોય છે જેને અસામાન્ય આણ્વીય દળ કહે છે, એટલે કે એબનોર્મલ મોલર માસ. ફરી પાછા આવું માત્ર ને માત્ર ક્યાં જોવા મળે? સુયોજન કે વિયોજનના કિસ્સામાં. સુયોજન કે વિયોજનના કિસ્સામાં જ્યારે સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરીને આણ્વીય દળ શોધવામાં આવે, કયું આણ્વીય દળ એને શું કહેવાય? એ હતું આપણું પ્રયોગ દ્વારા મેળવેલું આણ્વીય દળ એટલે પ્રાયોગિક આણ્વીય દળ. એ ગણતરી કરેલા એટલે કે સૈદ્ધાંતિક આણ્વીય દળ કરતાં હંમેશા જુદું જ મળે છે. એ ક્યાં તો ઓછું મળે ક્યાં તો વધારે મળે. તો એ જે ખોટું આણ્વીય દળ, ખોટું તો નહીં કહીશું આપણે એને, પરંતુ એ જે મેળવેલું આણ્વીય દળ છે તેને જ કહેવામાં આવે શું? અસામાન્ય આણ્વીય દળ. હવે આવું કેમ થાય અને ક્યારે વધે અને ક્યારે ઘટે એ આપણે સમજીએ. તો પ્રથમ તમારે જાણવું જરૂરી છે કે આણ્વીય દળ એ સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય અથવા સંખ્યાત્મક ગુણધર્મના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વળી પાછું સંખ્યાત્મક ગુણધર્મો કોના પર આધાર રાખે? દ્રાવ્ય કણોની સંખ્યા પર, અને તે દ્રાવ્ય કણોની સંખ્યાના સમપ્રમાણમાં હોય. એનો મતલબ કે સંખ્યાત્મક ગુણધર્મો જો દ્રાવ્ય કણોની સંખ્યાના સમપ્રમાણમાં હોય તો તે નીચે જ આવશે. એટલે કે અહીં આપણે સાદા શબ્દમાં લખીએ કણોની સંખ્યા, તો એનો મતલબ એ થઈ ગયો કે આણ્વીય દળ એ સંખ્યાત્મક ગુણધર્મના વ્યસ્ત પ્રમાણમાં છે, તે જ રીતે આણ્વીય દળ એ કણોની સંખ્યાના પણ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ ખૂબ અગત્યનું છે અને આના પરથી સમજીએ કે ક્યારે સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય વધશે, ક્યારે ઘટશે. ચાલો, પ્રથમ જો દ્રાવ્ય, આપણે જે દ્રાવ્ય ઉમેરેલું છે, દ્રાવ્ય એ વિદ્યુત અવિભાજ્ય હોય. અવિભાજ્ય એટલે ન તો સુયોજન થાય ન તો વિયોજન થાય. ઉદાહરણ તરીકે શું આવી શકે? ઉદાહરણ તરીકે તમે યુરિયા લઈ શકો, ગ્લુકોઝ લઈ શકો, સુક્રોઝ લઈ શકો, નેફથેલિન. આવા પદાર્થોને જ્યારે દ્રાવકમાં ઓગાળવામાં આવે તો ન તો એ સુયોજન પામે ન તો એ વિયોજન પામે. એનો મતલબ કે એ બધા શું છે? વિદ્યુત અવિભાજ્ય છે. આ એને ઉત્પન્ન કરતા નથી. તો આવા કિસ્સામાં ઉદાહરણ લઈએ. ધારો કે આપણે ગ્લુકોઝના 100 અણુ ઉમેરેલા છે. આ 100 અણુ જે આપણે ઉમેરીએ છીએ એ એના આદર્શ કણો થયા. આદર્શ કણોની સંખ્યા થઈ. ધ્યાનથી જોજો. પરંતુ ગ્લુકોઝ તો પાણીમાં ઓગળીને ન તો સુયોજન પામે ન તો વિયોજન પામે. એનો મતલબ કે જેટલા ગ્લુકોઝના અણુ ઉમેરેલા છે દ્રાવ્યમાં પણ એટલા, દ્રાવકમાં એટલા જ રહેશે. એટલે કે અહીં ગ્લુકોઝના અણુ પણ 100 જ થવાના. એટલે કે અવલોકિત અણુની સંખ્યા પણ 100 જ રહેવાની. એનો મતલબ એ થયો કે આદર્શ કણો દ્વારા મેળવેલું, આદર્શ કણો દ્વારા જેટલું સંખ્યાત્મક ગુણધર્મોનું મૂલ્ય મળશે
અવલોકિત દ્વારા એટલે કે દ્રાવ્યમાં ઓગળ્યા બાદ પણ એટલો સંખ્યાત્મક ગુણધર્મ મળવાનો અને સંખ્યાત્મક ગુણધર્મ બદલાવાનો નહીં માટે શું બદલાશે નહીં? આણ્વીય દળ બદલાશે નહીં. એનો મતલબ કે વિદ્યુત અવિભાજ્યના કિસ્સામાં કણોની સંખ્યામાં ફેરફાર થતો નથી માટે શું કહેશું? અવલોકિત એટલે કે સૈદ્ધાંતિક આણ્વીય દળ બરાબર શું બને છે આપણો? પ્રાયોગિક એટલે કે અસામાન્ય એટલે કે પ્રાયોગિક આણ્વીય દળ બને છે. એનો મતલબ એ થઈ ગયો કે અહીં આપણું પ્રયોગ દ્વારા મળેલું આણ્વીય દળ સાચું જ મળે છે, નહીં કે અસામાન્ય. કયા કિસ્સામાં? વિદ્યુત અવિભાજ્યના કિસ્સામાં. એ જ રીતે અગર જો દ્રાવ્યનું વિયોજન થતું હોય ઉદાહરણ લઈ લઈએ આપણે. ઉદાહરણ તરીકે NaCl લઈ શકીએ. ચલો NaCl તમને ખબર છે NaCl પાણીમાં વિયોજન પામી Na+ અને Cl- આયન આપે. ધારો કે અહીં NaClના 100 અણુ લઈ લીધેલા છે એટલે કે આપણે ઉમેરેલા જેને આપણે આદર્શ કણોની સંખ્યા કહેશું. આદર્શ કણોની સંખ્યા કેટલી છે? 100 છે. પરંતુ પાણીમાં એટલે કે દ્રાવણમાં ઓગળ્યા બાદ બોલો કેટલી થઈ જાય? NaClમાંથી તો Na+ અને Cl- છૂટો પડે એટલે કે આ 100 અને આ 100 તો ટોટલ કેટલા થઈ ગયા? 200. ટોટલ કેટલા થયા? આ બંનેનો સરવાળો કરી દો તો આપણને કેટલા મળી જાય? 200. અને આ 200 એ તમારા શું બની ગયા? અવલોકિત અણુની સંખ્યા. મતલબ કે દ્રાવણમાં તો ઉમેરેલા 100 હતા પરંતુ સંખ્યા વિયોજન પામીને કેટલી થઈ ગઈ? 200 થઈ ગઈ. આનો મતલબ એ થઈ ગયો કે કણોની સંખ્યા ઉમેરેલી સંખ્યા કરતાં બમણી થઈ ગઈ. કણોની સંખ્યા બમણી થઈ ગયો તો સંખ્યાત્મક ગુણધર્મ બમણો થવાનો અને સંખ્યાત્મક ગુણધર્મ બમણો થશે તો આ બંને વ્યસ્ત પ્રમાણમાં હોવાથી આણ્વીય દળ જે સાચું અથવા તો જેને આપણે સૈદ્ધાંતિક કહીએ છીએ તે આણ્વીય દળ કરતાં નીચે બમણું એટલે 2 આવશે એટલે કે અડધું થશે. તો બરાબર સમજજો. અહીં કણોની સંખ્યા બમણી થાય છે. કણોની સંખ્યા બમણી થાય તો આણ્વીય દળ અડધો થાય છે. આમ વિયોજનના કિસ્સામાં આદર્શ સંખ્યાત્મક ગુણધર્મ કરતાં અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ વધારે હોય છે, બમણો હોય છે, 3 ગણું હોય છે, 4 ગણું હોય છે. એ ડિપેન્ડ કરે આયનોની સંખ્યા પર ડિપેન્ડ કરે. એટલે સંખ્યાત્મક ગુણધર્મ મૂલ્ય વધુ મળે અને આ જો મૂલ્ય વધે તો આ ઓછા મળે. જો આ 2 ગણું તો આ બીજા ભાગનું બને, આ 3 તો આ ત્રીજા ભાગનું બને. આમ વિયોજનના કિસ્સામાં અસામાન્ય આણ્વીય દળ સૈદ્ધાંતિક આણ્વીય દળ કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. એ પછી અડધું બી હોઈ શકે. તો એ કેવી રીતે ખબર પડશે? જો કણોની સંખ્યા 2 હોય મતલબ કે આયનોની સંખ્યા 2 મળતી હોય, તો તમારું આણ્વીય દળ એટલે કે અસામાન્ય આણ્વીય દળ સૈદ્ધાંતિક મૂલ્ય m છે તો એના કરતાં હંમેશા અડધું મળે. ક્યારે? જ્યારે કણોની સંખ્યા કેટલી થતી હોય? 2. એ જ રીતે જો આયનોની સંખ્યા 3 થતી હોય તો તેવા કિસ્સામાં અસામાન્ય આણ્વીય દળ એટલે કે અવલોકિત આણ્વીય દળ એ સૈદ્ધાંતિક મૂલ્ય કરતાં ત્રીજા ભાગનું મળે છે. અને આ રીતે જો કણની સંખ્યા 4 થાય તો એના કરતાં ચોથા ભાગનું મળે. તો આ થયું વિયોજન. હવે આપણે સુયોજન જોશું.
જો દ્રાવ્યનું સુયોજન થતું હોય, હવે સુયોજન મતલબ શું? તો ઉદાહરણ તરીકે એસિટિક એસિડ બિનપ્રોટિક દ્રાવક એટલે જે પ્રોટોન છૂટો પાડી ન શકે તેવા, એ હોઈ શકે પેટ્રોલ, કેરોસીન, બેન્ઝીન વગેરે. એસિટિક એસિડ બિનપ્રોટિક દ્રાવકમાં દ્વિઅણુ સ્વરૂપે સુયોજન પામે છે. શું કહેવા માંગે છે તે સમજીએ. એસિટિક એસિડ એટલે CH3COO અને O અને H. હવે થાય શું કે આવા દ્રાવકમાં જ્યારે ઉમેરવામાં આવે ત્યારે એસિટિક એસિડના બે અણુ આ રીતે આપસમાં નજીક આવે અને આપસમાં આ હાઇડ્રોજન અને ઓક્સિજન, હાઇડ્રોજન બંધ, આ હાઇડ્રોજન અને ઓક્સિજન, હાઇડ્રોજન બંધ બનાવે. એટલે કે એઓ બે અણુ સાથે જોડાયેલા જ રહે, એટલે કે દ્વિઆણવીય સ્વરૂપે રહે, એટલે કે દ્વિઆણવીય સ્વરૂપ જોવા મળે. કોનું? એસિટિક એસિડનું. હવે આને કહેવાય સુયોજન. આવા કિસ્સામાં શું થાય? તો જુઓ, આપણે એસિટિક એસિડના અણુ લઈ લઈએ. દાખલા તરીકે એસિટિક એસિડના આપણે કેટલા અણુ ઉમેરેલા છે? 100. બોલો, આ ઉમેરેલા અણુ એટલે કેવા થઈ ગયા? આદર્શ કણોની સંખ્યા. પરંતુ અંદર શું થાય? સુયોજન થાય. એનો મતલબ કે હંમેશા બે એસિટિક એસિડના અણુ જોડાયેલા જ રહે. તો આપણે ઉમેરેલા 100 બે જોડાવા લાગે. 2 જોડાય 1 બનાવે, 2 જોડાય 1 બનાવે, દ્વિઆણવીય અણુ બનાવે. તો હવે તો એ કેટલા થઈ ગયા? હવે એની સંખ્યા 50 થઈ ગઈ. કારણ કે બે અણુઓ એકબીજા સાથે જોડાઈને 100માંથી અડધા થયા. એનો મતલબ કે અવલોકિત અણુની સંખ્યા 50 થઈ ગઈ. તો આવા કિસ્સામાં જો બરાબર અહીં કણોની સંખ્યા બમણી થઈ, એટલે કે વધ્યું. કણો વધે તો સંખ્યાત્મક ગુણધર્મ વધે, અને સંખ્યાત્મક ગુણધર્મ વધે તો અસામાન્ય આણ્વીય દળ સૈદ્ધાંતિક કરતાં ઓછું મૂલ્ય મળે. તો અહીં તો ઉલટું થાય છે. અહીં કણોની સંખ્યા અડધી થાય, કણોની સંખ્યા અડધી માટે સંખ્યાત્મક ગુણધર્મ અડધો, અને સંખ્યાત્મક ગુણધર્મ અડધો માટે અસામાન્ય આણ્વીય દળ સૈદ્ધાંતિક આણ્વીય દળ કરતાં 2 ગણો થશે. કારણ કે સૂત્ર જોયું આપણે, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હતું. આમ સુયોજનના કિસ્સામાં અસામાન્ય આણ્વીય દળ સૈદ્ધાંતિક આણ્વીય દળ કરતાં વધુ હોય છે. ફરી પ્રશ્ન થશે, કેટલો વધુ કેટલો ઓછો? જેમ કે આપણે અહીં જોઈ ગયા, તો જો દ્વિઆણવીય સ્વરૂપ બનાવે, દ્રાવણમાં ગયા બાદ એ દ્વિઆણવીય સ્વરૂપે હોય તો અસામાન્ય આણ્વીય દળ એ સૈદ્ધાંતિક મૂલ્ય કરતાં વધુ, એટલે કેટલા વધુ? 2 ગણો વધારે હોય. એ જ રીતે જો ત્રિઆણ્વીય સ્વરૂપ હોય, એટલે 3 કણો જોડાતા હોય, તો અસામાન્ય આણ્વીય દળ એ સૈદ્ધાંતિક મૂલ્ય કરતાં 3 ગણો વધારે હોય છે. તો આ આપણે અસામાન્ય આણ્વીય દળ વિશે શીખ્યા. હવે અસામાન્ય આણ્વીય દળ મળે કયા કિસ્સામાં મળે? સુયોજન અને વિયોજનના કિસ્સામાં. એટલે કે આણ્વીય દળ ખોટો મળે. ખોટા આણ્વીય દળનું શું જરૂર આપણને? તો એનો મતલબ એ થઈ ગયો કે આપણી પાસે તો સંખ્યાત્મક ગુણધર્મ તો જે 4 છે તે જ, આપણી પાસે પ્રાયોગિક માહિતી બી તે જ છે. એનો જ ઉપયોગ કરીને આપણે આણ્વીય દળ તો શોધવું પડે અજ્ઞાત પદાર્થનું. પણ આ વખતે સુયોજનના કિસ્સામાં, વિયોજનના કિસ્સામાં ખોટો મળે તો શું કરવાનું?
તો આ ખોટો એટલે કે અસામાન્ય આણ્વીય દળને સામાન્ય આણ્વીય દળમાં ફેરવવા માટે વોન હોફ નામના સાયન્ટિસ્ટે એક અવયવ દાખલ કર્યો, જેને કહેવામાં આવે વોન હોફ અવયવ. આ વોન હોફ અવયવને દાખલ કરવાથી જે આપણો આણ્વીય દળ અસામાન્ય મળતો હતો એ સામાન્ય રૂપમાં ફેરવાશે. તો પ્રથમ આપણે એ જોઈએ કે આ વોન હોફ અવયવ શું છે. એક અવયવ છે, ગુણોત્તર છે. તો વોન હોફ અવયવ કે જેને આઈ વડે દર્શાવવામાં આવે, આઈ વડે ના સૂત્ર છે સુયોજન કે વિયોજન બાદ કણોની સંખ્યા. એનો મતલબ એ થઈ ગયો કે અવલોકિત કણોની સંખ્યા, દ્રાવણમાં ગયા બાદ કણો તૂટે જોડાય તેના બાદ કણોની સંખ્યા ભાગ્યા સુયોજન કે વિયોજન પહેલા કણોની સંખ્યા. એનો મતલબ એ આપણી આદર્શ સંખ્યા થઈ ગઈ. ફરી પાછા આ કઈ થઈ ગયું? આદર્શ સંખ્યા. અને ઉપર કયું થઈ ગયું? અવલોકિત સંખ્યા, કણોની સંખ્યા. બીજું સૂત્ર શું છે? બીજું છે અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય, અથવા સંખ્યાત્મક ગુણધર્મનું અવલોકિત મૂલ્ય એમ લખીશું. સંખ્યાત્મક ગુણધર્મનું અવલોકિત એટલે કે જ પ્રાયોગિક મૂલ્ય. અને નીચે લખીશું કે સંખ્યાત્મક ગુણધર્મનું સૈદ્ધાંતિક એટલે કે ગણતરી કરેલ મૂલ્ય. આ એક નિયમ, આ એક સૂત્ર છે. બીજું છે સામાન્ય આણ્વીય દળ. સામાન્ય એટલે જ સૈદ્ધાંતિક, સૂત્ર પરથી મેળવેલું આણ્વીય દળ. અને નીચે આવે પ્રાયોગિક એટલે આપણો અસામાન્ય એટલે પ્રાયોગિક આણ્વીય દળ, અવલોકિત પણ કહેવામાં આવે. તો આ ત્રણ સૂત્રોનો ઉપયોગ કરી આપણે આઈ શોધી શકીએ. ફરી પાછા આઈ શું છે? તો અસામાન્ય આણ્વીય દળને સામાન્યમાં ફેરવવા માટેનો એક ગુણોત્તર છે. હવે આ બધા જ આ આઈનો ઉપયોગ કરી કઈ રીતે સામાન્ય ફેરવી શકીએ? ચાલો, સંખ્યાત્મક ગુણધર્મ. હવે સંખ્યાત્મક ગુણધર્મના સૂત્ર ફરી લખીશું. ચલો, પહેલું કયું હતું? બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. બોલો, સૂત્ર શું હતું? ડેલ્ટા પી એટલે કે પી નોટ 1 માઇનસ, યાદ છે ને બધાને? અને પી ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું હતું? N2 ના નીચે N1. બસ તમારે શું કરવાનું છે કે આ સૂત્રમાં અહીં આઈ લખી દેવાનો. એનો મતલબ એ થઈ ગયો કે આઈ જેવો દાખલ કરીએ મળતો આણ્વીય દળ જે અસામાન્ય હતો તે સમાન રૂપાંતર થઈ જશે સામાન્યમાં. ચલો, એ જ રીતે બીજું શું હતું? ઉત્કલન બિંદુ ઉન્નયન. ચલો, ઉત્કલન બિંદુ ઉન્નયન માટે શું સૂત્ર હતું? યાદ કરો, ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. તો શું કરીશું? અહીં પણ શું ઉમેરી દેવાનો? આઈ ઉમેરી દેવાનો. એ જ રીતે ત્રીજું સૂત્ર કયું હતું? ઠાર બિંદુ અવનયન. ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ શું હતું? કેએફ ઇન્ટુ એમ. તો અહીં પણ શું કરીશું? આઈ ઉમેરી દેશું. અને ત્યારબાદ ચોથું અને અંતિમ સંખ્યાત્મક ગુણધર્મ કયો હતો? અભિસરણ દબાણ. અભિસરણ દબાણ પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT. પરંતુ અહીં પણ આપણે સંખ્યાત્મક ગુણધર્મો ઉમેરવો પડશે. આમ સંખ્યાત્મક વોન હોફ અવયવ શું છે? આ વોન હોફ અવયવ
વોન્ટ ઓફ અવયવ ઉમેરીને આપણા અસામાન્ય આણ્વિક દળને શામાં રૂપાંતર કરી શકીએ? સામાન્યમાં રૂપાંતર કરી શકીએ. હવે આઈનું મૂલ્ય કઈ રીતે શોધાય? તો આઈના મૂલ્યો કેવા હશે એ સમજવાનું છે. આ ખૂબ અગત્યનો ટોપિક છે. તો જો વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય હોય, એનો મતલબ કે જેનું સુયોજન કે વિયોજન ન થતું હોય, તો તેવા કિસ્સામાં આઈ હંમેશા 1 મળે છે. બરાબર ધ્યાનથી જોજો. જો સુયોજન કે વિયોજન ન થતું હોય તો આઈનું મૂલ્ય હંમેશા 1 જ હોય છે. જો દ્રાવ્ય સુયોજન પામે તો આઈનું મૂલ્ય હંમેશા 1 કરતાં વધુ હોય છે. સોરી, સુયોજન નહીં પરંતુ વિયોજન માટે. વિયોજન માટે આઈનું મૂલ્ય હંમેશા 1 કરતાં વધુ હોય છે. અને તે જ રીતે જો દ્રાવ્ય સુયોજન પામે તો આઈનું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય છે. આ બરાબર ધ્યાનથી જોવાનું છે કે સુયોજન કે વિયોજન ન પામે તો આઈ હંમેશા 1 જ રહે, પરંતુ વિયોજનના કિસ્સામાં આઈનું મૂલ્ય 1 કરતાં વધુ જ હોય છે અને સુયોજનના કિસ્સામાં આઈનું મૂલ્ય 1 કરતાં ઓછું જ હોય છે. કોપી કરી લો.